નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરીશું સમયસરની મદદ, એક સત્ય ઘટના વિશે। આકાશમાં વરસાદ તોળાઈ રહ્યો છે। કાળા ડિબાંગ વાદળોથી આખું આકાશ ઘેરાઈ ગયું છે। પવન બિલકુલ પડી ગયો છે। ઝાડનું પાંદડું હાલતું નથી। હમણાં કોઈ પણ ક્ષણે વરસાદ તૂટી પડશે એવું લાગી રહ્યું છે। અચાનક આંખોને આંજી નાખતી વીજળીનો ચમકારો થયો ને બીજી ક્ષણે કાનના પડદા ફાડી નાખે તેવી મેઘ ગર્જના થઈ। આકાશમાંથી અમી છાંટણા રૂપે કોઈ છાંટો ખરવા લાગ્યો। ધીમે ધીમે વરસાદ વધવા લાગ્યો। અડધા કલાકમાં તો સાંભેલા ધારે વરસાદ તૂટી પડ્યો। ખાટલામાં બેસીને જોતર ગૂંથતા લક્ષ્મણ આતા ઊભા થઈ નેવા પાસે જઈ સારે તરફ નજર ફેરવી મનોમન બોલ્યા, એક જ ઘા વાવણી કરાવશે કાં તો। અને તેણે દીકરા ધનજીને ઉદ્દેશીને મોટા અવાજે કહ્યું, ધના, બિયારણ તૈયાર છે ને? 2 દીમાં તો સાતી જોડવું પડશે। વરસની જોતા ધમધોકાર વાવણીનું કામ ચાલુ થઈ જશે। ઘરમાંથી કોઈ સ્ત્રીનો અવાજ સંભળાતો, આતાને કહો બધું જ તૈયાર છે, ચિંતા ન કરે। બીજે દિવસે વહેલી સવારે ગામ આખાના વાવણિયા જૂત્યા। સીમમાં ખેડૂતોના હાંકલા, બળદની ડોક બાંધેલ ઘૂઘરમાળના મીઠા રણકારથી સૂતેલા વગડો જાણે આળસ મરડીને જાગ્યો હોય તેવું લાગતું હતું। ધનજીએ પણ સારા શુકન જોઈ વાવણિયું જોડાયું। ખેતર આવી તેણે વાવણીના શ્રી ગણેશ કર્યા। સારા વરસાદથી ખુશખુશાલ પંખીડાના ટોળા ઉડાઉડ કરી પોતાનો આનંદ વ્યક્ત કરી રહ્યા હતા। ધનજી પણ કંઈક ગાતો અને વચ્ચે વચ્ચે બળદને હાલો મારો બાપલ્યો હાલો કહી વાવણીની એક પછી એક ઉથલ વળી રહ્યો હતો। અચાનક તેની નજર શેઢે નિરાશ થઈને બેઠેલા પોતાના શેઢા પાડોશી મહાવીર બાપુ તરફ ગઈ। લમણે હાથ દઈને હતાશ નજર પોતાના ખેતરને ચારે શેઢે નજર ફેરવી રહ્યા હતા, જોઈ રહ્યા હતા। ધનજીના પગ થંભી ગયા। બળદની રાશ હાથમાં પકડીને ઊભો રહી ગયો। તેની નજર સામે અતીતના પડી ખુલવા લાગ્યા। ગામધણી જેવા હાકીમ મહાવીર બાપુનો એક દિવસ જમાનો હતો। એક શેઢે પાડાના કાંધ જેવી 100 વીઘા જમીન, 2 કોસનો અખૂટ પાણી ધરાવતો કૂવો, બળદની 2 જોડીએ, હાથણિયું જેવી 5 ભેંસો, આમ દામને ઠામ જેવી સાહ્યબી। પોતે દિલના એવા ઉદાર કે જરૂરિયાતવાળો માણસ હાથ લાંબો કરે તો કદી નિરાશ ન થાય। ગામમાં કોઈ સમજુ માંદું થયું હોય કે કોઈની બેન દીકરી કે વહુ આરુને પ્રસૂતિની પીડા ઉપડી હોય ત્યારે લોકો અડધી રાતે મહાવીર બાપુની ડેલી ખખડાવતા અને બાપુ ક્યારેય કાળું મોઢું કર્યું નહોતું। ધનજીના આતા લક્ષ્મણ આતાને હૃદયરોગનો હુમલો આવ્યો ત્યારે અડધી રાતે બાપુએ છેક રાજકોટ સુધી જીપ દોડાવીને લક્ષ્મણ આતાને સાજા કરેલા એ ધનજી કેમ ભૂલી શકે? સમય સમયનું કામ કરે છે। બાપુને નજીકના શહેરમાં ભાગીદારીમાં ચાલતી ઓઇલ મિલીમાં ભાગીદારે દગો દીધો। મિલ તો વેચાઈ ગઈ પણ ભાગીદાર લાખો રૂપિયાનું કરજ મૂકીને ક્યાંક ભાગી ગયો। બાપુએ મિલકત વેચીને સૌને પાઈને સૌને છૂકવી દીધી। ઓછામાં પૂરું એને તેમના દીકરાને અકસ્માત થયો। દવાખાનાના અપામ ખર્ચાએ મજબૂત કાળજાના ભડભાદરને દરબારને અધમુવા કરી નાખ્યા। દીકરો ઝાઝો તો થયો પણ તેને એક પગ ગોઠણ ઉપરથી કાપવો પડ્યો। મોટું ઘર
છેવટે ભૂખે ભેળાઈ ગયું. આમને આમ તેની 50 વીઘા જમીન પણ વેચાઈ ગઈ. આ ધનો સાતી ઊભું રાખીને કેમ ઊભો છે? પડખેના ખેતરવાળો પોતાના બળદ ઊભા રાખી ધના પાસે દોડી આવ્યો. આને કંઈ થઈ નથી ગયું ને? તે વિચારતો હતો. પાડોશીનો અવાજ સાંભળી ધનજી તંદ્રામાંથી બહાર આવ્યો. પાડોશીને આડા અવળો જવાબ આપી વળાવ્યો. તેણે જોયું તો મહાવીર બાપુ ધીમા અને નિરાશ ડગલે ઘર તરફ જઈ રહ્યા હતા. તેની પત્ની બપોરે ભાત લઈને આવી, પણ તેને ખાવાનું ભાવ્યું નહીં. તે સતત બાપુના વિચારમાં અટવાયેલો હતો. શું વાવવા માટે બિયારણ નહીં હોય? કોઈ વાવણી કરવાનો મજૂર આવવા તૈયાર નહીં થયો હોય? આવા અનેક વિચાર તેને હચમચાવતા હતા. એમને એમ વિચારતો તે સાંજે ઘેર આવ્યો. સાંજે તેણે તેના પિતાને વાત કરી. તે થોડીવાર વિચારી ધનજીએ પૂછ્યું, ધના, આપણે કોઈ બિયારણનો વધારો છે? ના આતા, ધનાએ ટૂંકાક્ષરી જવાબ આપ્યો. વળી થોડીવાર વિચારે ચડી ગયેલા લક્ષ્મણ આતાએ પૂછ્યું, ધના, પેલી લોખંડની પેટીમાં પોરૂકના થોડા તલ પડ્યા છે, જોતો કેટલાક છે? ધનાએ પેટી ખોલીને જોયું ને બોલ્યો, આતા, મણ સવા મણ જેટલા લાગે છે. ભલે, તું મારી સાથે બાપુના ઘેર ચાલ. બંને મહાવીર બાપુના ઘેર આવ્યા. લક્ષ્મણે વાતની શરૂઆત કરી. બાપુ કહેતા જીભ ઉપડતી નથી, પણ તમે વાવણીની કોઈ તૈયારીઓ કરી નથી તો શું કંઈ બિયારણની તકલીફ છે? હા, લક્ષ્મણ પટેલ, વાવણી માટે રાખેલું બિયારણ દીકરાને નકલી પગ નખાવવા રાજસ્થાન લઈ ગયો ત્યારે વેચી નાખવું પડ્યું. એક નિશ્વાસ નાખતા તેણે જવાબ આપ્યો, તમે રજા આપો તો મારી પાસે થોડા તલ પડ્યા છે. કહો તો કાલ ધનો તમારા ખેતરમાં વાવણીયું જોડે આખાઈમાં તલ વાવી દઈએ. તેણે દબાતા અવાજે પૂછ્યું, આમ તો જરૂર નથી, પણ જો તલ સારા થાય તો મને પાછા આપી દેજો. તેણે ઉમેર્યું. બાપુ ઊભા થઈ પટેલને ભેટી પડતા બોલ્યા, પટેલ, તમારો ઉપકાર હું ક્યારેય નહીં ભૂલું. તમે મને સમયસરની મદદ કરી છે. ઉપકાર તો બાપુ તમારા પણ ક્યાં ઓછા છે. સમય તો સારો મેળો આવ્યા કરે અને હું તો મારી ફરજ બજાવું છું, કંઈ નવાઈ કરતો નથી. લક્ષ્મણ આતાએ બાપુને હિંમત આપી. બીજે દિવસે બાપુના ખેતરમાં વાવણીયું જોડાયું. 2 દિવસમાં તો ધનાએ 50 વીઘામાં તલ વાવી દીધા. બાકી રહી ગયેલી પોતાની શેઢા મોસમ પછી વાવી. સમયસરનો વરસાદ થતો રહ્યો. નીંદણા સાતી વીકામ ધનજી પોતાના ખેતરની સાથે સાથે બાપુના ખેતરમાં પણ કરતો રહ્યો. બધા જ પ્રકારની અનુકૂળતા અને સારા હવામાનને કારણે તલનો મબલખ પાક થયો. 50 વીઘાના 700 મણ ઉપર તલ થયા. મહાવીર બાપુ સૌ પ્રથમ તલનું ગાડું ભરીને પટેલને ફળીએ પહોંચ્યા અને કહ્યું, ઉતારી લ્યો પટેલ તલ. તમારે પરતાપે ભગવાને મને ખૂબ લાભ આપ્યો છે. તે ખુશ થતાં બોલ્યા. પટેલે કહ્યું, બાપુ, મેં તો ફક્ત 1.5 મણ તલ આપેલા, તમે તો 25 પણ મણ તલનું ગાડું ભરીને આવ્યા. હું આટલા બધા અણહકના તલ કેમ લઉં? અરે, અણહકના કેમ? તમે મને અણીના સમયે મદદ કરી છે. વળી સારા કામમાં ઈશ્વર પણ મદદ કરે તેમ પાક ખૂબ સારો થયો છે. બાપુ ઉત્સાહથી બોલ્યા. સારો પાક તમારા ભાગ્યનો. હું તમારા આગ્રહને કારણે 1 મણ તલ ઉતારી લઈશ. પટેલે વધારાના તલ ન લીધા તે ન જ લીધા. તલના ભાવ પણ સારા આવ્યા. બાજુનું ઘર થોડું
તરતું થયું. ધીમે ધીમે હવે બાપુની ગાડી પાટે ચડી ગઈ. સમયસરની મદદ આફતમાં ફસાયેલા કુટુંબને કેટલી ઉપયોગી થાય તેનું જીવતું જાગતું ઉદાહરણ સમાજને મળ્યું અને પટેલ અને બાપુએ જીવ્યા ત્યાં સુધી પરમ મિત્ર રહ્યા. મિત્રો, તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. અને આવા જ નવા જીવન ઉપયોગી, જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો. થેન્ક યુ મિત્રો. મળીએ છીએ એક નવા વિડીયો સાથે. આભાર.